जय श्री कृष्ण। स्वागत है तमारो आजना अमारा नवा विडियो में। तो जो आज આપણે બનાવવાની છે બાર લારી પર મળે અને રેસ્ટોરન્ટમાં મળે તેવી એકદમ ચટાકેદાર પાવભાજી, જે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને તે ઘરે બને છે પણ એકદમ સરસ રીતના અને ફટાફટ બની પણ જાય છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી। અહીંયા મેં કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધેલું છે। પછી તેમાં વટાણા, બટેકા, ફુલાવર ने રીંગણાને સરસ રીતના ધોઈ અને નાના નાના ટુકડા કરી લીધેલા છે। પછી આપણે બધા શાકભાજીને બાફવા માટે મૂકી દેવાના છે અને પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી અને મસ્ત રીતના મિક્સ કરી લેવાનું છે। તે મિક્સ કરી અને પછી આપણે 3 વિસલ માટે ધીમા ગેસે મૂકી દેવાના છે બાફવા માટે। પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તમે આમાં તેલ કે બટર કોઈ પણ વસ્તુ લઈ શકો છો। તો પછી તેલ ગરમ થઈ ગયું છે। પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે। મેં અહીંયા 1 ચમચી જેટલી લીધી છે। તેને આપણે સરસ રીતના ધીમા ગેસે ચડવા દેવાની છે। પછી એમાં 2 મરચાં અને ઝીણી સમારેલી 3 ડુંગળી લઈ લીધેલી છે। તેને પણ આપણે આવી રીતના એકદમ મિક્સ કરી અને ધીમા ગેસે ચડવા દેવાની છે। તે સરસ રીતના ચડી જાય અને તેમનો કલર પણ એકદમ ચેન્જ થઈ જાય તે રીતના આપણે એને ધીમા ગેસે ચડવા દેવાની છે। પછી આપણે જે 3 ટમેટાની ગ્રેવી કરેલી હતી તેને પણ આપણે તેમાં મિક્સ કરી દેવાની છે અને એકદમ સરસ રીતના હલાવી લેવાની છે। તે સરસ રીતના એકદમ તેલમાં ધીમા ગેસે ચડવા દેવાની છે એકદમ। અને પછી એમાં આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું છે। મેં પહેલાં પણ નિમક લીધેલું હતું બાફવામાં, એટલે આપણે સ્વાદ પ્રમાણે એ રીતના નાખવાનું છે નિમક। પછી આપણે તે ગ્રેવીને એકદમ ધીમા ગેસે ચડવા દેવાની છે અને પછી ઉપરથી મેં અહીંયા પાવભાજીનો મસાલો નાખેલો છે 1 ચમચી જેટલો। તેને પણ આપણે એ રીતના મિક્સ કરી અને સરસ રીતના ચડવા દેવાનું છે, જેથી કરીને તે મસાલો સરસ રીતના ચડી જાય અને જે તેલ છે તે પણ ઉપર આવી જાય અને ગ્રેવી સરસ રીતના બની જાય। પછી આપણે જે શાકભાજી બફાઈ ગયેલા છે તેમને સરસ રીતના મિક્સ કરી લેવાના છે આવી રીતના ચેપીને, જેથી તે સરસ રીતના એની ગ્રેવી બની જાય અને ભાજીમાં તે આખા પણ ન લાગે શાકભાજી। તે આવી રીતના સરસ રીતના ચેપી લેવાના છે અને તેમાં થોડુંક પાણી રહેવા દેવાનું છે, જેથી કરીને ભાજી એકદમ જાડી ન બને અને સરસ રીતના એકદમ આછી બને। એટલે ગ્રેવી હવે ચડી ગઈ છે। પછી તેમાં આપણે જે શાકભાજી બફાઈ ગયેલા હતા તે નાખી અને એકદમ ધીમા ગેસે સરસ રીતના મિક્સ કરી દેવાની છે। ભાજી એકદમ આવી રીતના મિક્સ થઈ જાય પછી એમને આવી ધીમા ગેસે ચડવા દેવાનું છે, જેથી કરીને તે સરસ રીતના ચડી પણ જાય। અને પછી એમાં આપણે ઉપરથી કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે। મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું નાખેલું છે। આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય તે રીતના આપણે નાખી શકીએ છીએ। અને પછી તેને આવી રીતના મિક્સ કરી લેવાનું છે સરસ રીતના અને મરચું સરસ રીતના મિક્સ થઈ જાય અને ચડી પણ જાય। પછી આપણે તેના ઉપર 1 લીંબુનો રસ નાખી દેવાનો છે। પછી આપણે ઉપરથી કોથમીર નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાની છે। કોથમીર હંમેશા વધારે નાખવાની છે, જેથી એમનો ટેસ્ટ એકદમ મસ્ત આવે। તો જો આપણી ભાજી એકદમ સરસ રીતના બની ગઈ છે અને એકદમ કલર પણ મસ્ત રીતના આવ્યો છે। તો તમે ભાજીને રોટલી, પરાઠા કે પાવ સાથે ખાઈ શકો છો। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમને ભાજી કેવી લાગી તે જરાક કોમેન્ટમાં જણાવજો। અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।